નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં શ્રેણિક ચેપ્ટરમાં સ્વાધ્યાય 4.5ના અમુક દાખલાઓ હોમવર્કમાં આપેલા છે, બરાબર. જે દાખલાઓ કેવા હતા કે વ્યસ્ત શ્રેણિક શોધો, અને વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધવાનું છે તો નિશ્ચાયકની મદદથી. અહીંયા ઉપર કાંઈ પણ ક્લિયર નથી કરેલું, પણ આપણે હમણાં એ જ ટોપિક શીખ્યા એટલે એની મદદથી આપણે નિશ્ચાયકની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવાનું થશે, બરાબર. પણ એક્ઝામમાં તમને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એક્ઝામમાં ક્લિયરલી કીધેલું હશે કે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધો, અથવા તો સંક્ષેપણ એસિલોન પદ્ધતિથી શોધો, અથવા તો નિશ્ચાયકની મદદથી શોધો. અને હમણાં આપણે એક જે શ્રેણિક સમીકરણ લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છીએ કે શ્રેણિક સમીકરણ આપેલું હોય એના પરથી વ્યસ્ત શ્રેણિક શોધો. તો આ રીતે 3 રીતે આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ છીએ. તો ગમે તે રીતનો જો પણ ઉપર કંઈ ક્લિયર ના કીધેલું હોય તો તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો છો, પણ ઉપર માહિતી આપેલી હોય તો તમારે ફરજિયાત એ પ્રમાણે જ શોધવું પડે, બરાબર. થોડુંક ચલો વ્યસ્ત શ્રેણિક શું કહેવા માંગીએ થોડુંક રિવાઇઝ કરી જઈએ. વ્યસ્ત શ્રેણિક એટલે શું? તો કે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર છે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A એડજોઇન્ટ ઓફ A. વ્યસ્ત શ્રેણિક શું છે એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા, પણ નિશ્ચાયકની મદદથી કેવી રીતે શોધી શકાય તો કે આ સૂત્રની ઉપયોગથી આપણે શોધી શકીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે શોધવાનું હોય છે એ શ્રેણિકનું નિશ્ચાયક, જે નોટ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો એ શ્રેણિક વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, અને જો ઇક્વલ ટુ 0 હોય તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી, એટલે કે આપણે એનું વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ નહીં, બરાબર. ચલો, તો આ રીતે આપણે એનું એડજોઇન્ટ ઓફ એ શોધી અને સૂત્રમાં મૂકી અને વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. ચલો, એમાં એક 11મો દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો નહોતો, એ આજે જોઈ લઈએ. ચલો, શું કીધું છે કે શ્રેણિક એ આપેલું છે, એનું વ્યસ્ત શ્રેણિક શોધો. તો વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર છે 1/A શ્રેણિકનું નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો સૌથી પહેલાં આપણે એ શ્રેણિકનો નિશ્ચાયક મેળવશું, બરાબર. ચલો, તો એ શ્રેણિકનો નિશ્ચાયક શું થશે? 1 0 0 0 cos આલ્ફા સાઇન આલ્ફા 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. ચલો, હું આનું આ એ શ્રેણિકનો નિશ્ચાયક છે જે શ્રેણિકમાં હતું, મેં એને નિશ્ચાયકમાં ફેરવી નાખ્યું છે. હવે આપણે આનો આન્સર મેળવી લઈએ. શું આવે જોઈએ? ચલો, પેલી હાર દ્વારા વિસ્તરણ કરું છું તો પેલો ઘટક છે 1, એની આગળ પ્લસ નિશાની. ચલો, એ હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકોનું ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર, એટલે કોસ ઇન્ટુ માઇનસ કોસ, એટલે માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. વચ્ચે માઇનસ નિશાની, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, એટલે માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. ચલો, બીજા પદની આગળ નિશાની આવશે માઇનસ, અને એના ગુણાંકમાં કાંઈ પણ હોય એ શું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. ચલો, ત્રીજું ઘટક છે 0, એની આગળ આવશે પ્લસ નિશાની. તો આપણે આનું વિસ્તરણ કરેલું છે, જોઈએ શું જવાબ આવે છે. માઇનસ કોમન કાઢવામાંથી તો -1, પાછળ વધશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા આપણો નિત્યસમ છે, બરાબર છે. સૌથી પહેલો નિત્યસમ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો એના બરાબર શું લખી શકાય? 1 લખી શકાય. ચલો, તો -1 ઇન્ટુ 1 એટલે -1, જે નોટ ઇક્વલ ટુ 0 હોવાથી અહીં વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે એવું આપણે લખીશું અહીંયા, બરાબર છે. વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. ચલો, આના પરથી નોટ ઇક્વલ ટુ નિશ્ચાયક એ, એટલે કે શ્રેણિક એનું નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 આવ્યો આ મળતો હોવાથી આપણે કહી શકીએ કે આ જે એ શ્રેણિક છે એનું વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. ચલો, હવે એનું વ્યસ્ત શ્રેણિક શોધશું. એના માટે આપણે શું શોધવું પડશે? એડજોઇન્ટ ઓફ એ. તો જો 2x2 કક્ષાનો જો શ્રેણિક કોઈ આપેલો હોય તો એનું એડજોઇન્ટ મેળવવું ઇઝી છે, ડિરેક્ટલી મેળવી શકીએ, બરાબર. પણ અહીંયા 3x3 કક્ષાનો શ્રેણિક આપેલો છે, એટલે એનું એડજોઇન્ટ આપણે એના સહ અવયવ મેળવીને મેળવી શકાશે, એના વગર મેળવી શકાશે નહીં. ચલો, તો એડજોઇન્ટ ઓફ એ મેળવવા માટે પહેલાં એના સહ અવયવ મેળવશું. તો પહેલા ઘટકનો સહ અવયવ મેળવવા માટે આપણે જોશે M11, અને પહેલા ઘટક માટે આગળ પ્લસ નિશાની આવે એટલે અહીંયા પ્લસ મૂકીશ, બરાબર. ચલો, M11 એટલે શું? તો કે નિશ્ચાયક, ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક એટલે શું? તો કે 1 1 એટલે પેલી હાર અને પેલો સ્તંભ છોડીને બાકીનાનો ક્રોસ ગુણાકાર. તો કોસ ઇન્ટુ માઇનસ કોસ ઇન્ટુ એટલે માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. વચ્ચે માઇનસ નિશાની, સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર આલ્ફા. ચલો, માઇનસ કોમન કાઢું તો અંદર શું વધશે? કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. ચલો, આ તો નિત્યસમ થઈ ગયું એટલે આનો જવાબ આવ્યો આપણે -1. ઓકે. ચલો, બીજું આપણે સહ અવયવ મેળવશું A12, જેના માટે આપણે મેળવવું પડશે M12, એટલે કે ઉપનિશ્ચાયક. M12 એટલે પેલી હાર અને બીજો સ્તંભ.
પહેલી હાર અને બીજો સ્તંભ એટલે આ ઘટક, તો આ ઘટક માટે નિશાની આગળ આવશે માઇનસ. ચલો માઇનસના માઇનસ M12 એટલે પહેલી હાર અને બીજો સ્તંભ દૂર કરીએ તો બાકીનાનો ક્રોસ ગુણાકાર, તો 0 ઇન્ટુ માઇનસ કોસ આલ્ફા એટલે 0 માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ 0 એટલે 0. ચલો 0 માઇનસ 0 એટલે 0 જવાબ આવશે. ઓકે, ચલો હવે આગળ મળી લઈએ, આપણે જોઈ લઈએ શું આવે. -0 લખો કે +0 લખો કાંઈ ફેર પડે નહીં. ચલો ત્રીજો ઘટક મેળવી લઈએ A13. તો A13 મેળવવા માટે આ ત્રીજો ઘટક છે, પહેલી હાર અને ત્રીજા સ્તંભનો આ ઘટક છે, તો એના માટે આપણે મેળવશું M13. તો એની આગળ પ્લસ નિશાની આવે, બરાબર છે, પ્લસ માઇનસ પ્લસ. તો પહેલાં આપણે M13 મેળવવું પડશે. M13 એટલે શું? પહેલી હાર અને ત્રીજા સ્તંભને દૂર કરતાં બાકીનાનો ક્રોસ ગુણાકાર, તો 0 ઇન્ટુ સાઇન આલ્ફા એટલે 0 માઇનસ 0 ઇન્ટુ કોસ આલ્ફા એટલે 0. ચલો 0 માઇનસ 0 એટલે 0. હવે આપણે ત્રણ ઘટક પહેલી હારના મળી ગયા છે 1 2 3, બરાબર છે. હવે આપણે બીજી હારના ઘટકો મેળવીશું 3, એટલે બીજી હાર અને પહેલો સ્તંભ. એના માટે આપણે મેળવવું પડશે M21. હવે એની આગળ પ્લસ આવશે કે માઇનસ, આ ઘટક મેળવીએ છીએ. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એટલે આ ઘટક મેળવીએ છીએ, તો એની ઘટક માટે શું હોય છે? આગળ માઇનસ નિશાની હોય. આ પ્લસ છે તો અહીં બાજુમાં શું હશે? માઇનસ. એટલે માઇનસ M21 મેળવશું. માઇનસના માઇનસ M21 એટલે શું? બીજી હાર અને પેલો સ્તંભ દૂર કરીએ તો બાકીનાનો ક્રોસ ગુણાકાર, તો 0 ઇન્ટુ આ એટલે 0 થશે, માઇનસ 0 ઇન્ટુ આ એટલે 0 થશે, તો 0 માઇનસ 0 શું જવાબ આવશે? 0. પછી માઇનસ 0 લખો કે +0 કાંઈ ફેર પડતો નથી. ચલો પછીનો ઘટક A22, એના માટે મેળવવું પડશે M22. બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એટલે આ ઘટક, એની આગળ આ માઇનસ હતું તો અહીંયા શું આવશે? પ્લસ આવશે, એટલે M22 મેળવવું પડશે. તો પ્લસના પ્લસ M22 મેળવી લઈએ. ચલો એટલે કે ઉપનિશ્ચયક બીજી હાર અને બીજો સ્તંભ મેળવી લઈએ, એને દૂર કરીએ. બીજી હાર અને બીજા સ્તંભને દૂર કરીએ તો આ ઇન્ટુ આ માઇનસ આ ઇન્ટુ આ એટલે 1 માઇનસ કોસ આલ્ફા, એટલે માઇનસ કોસ આલ્ફા માઇનસ 0 ઇન્ટુ 0 એટલે શું આવશે? 0. તો આનો આન્સર શું મળ્યો આપણે? માઇનસ કોસ આલ્ફા. ઓકે, ચલો પછીનો ઘટક છે A23. A23 માટે આપણે M23 મેળવવા પડશે. પ્લસ કે માઇનસ? તો કે જોઈએ બીજી હાર ત્રીજો સ્તંભ, તો આ ઘટક માટે આ માઇનસ હતું, આ પ્લસ, તો આ શું આવશે હવે? માઇનસ. તો ચલો માઇનસના માઇનસ M23 એટલે બીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરીએ તો આનો ગુણાકાર આની સાથે, એટલે સાઇન આલ્ફા માઇનસ આનો ગુણાકાર આની સાથે એટલે 0. સોરી, આપણે આ ઘટકમાં મેળવીએ છીએ તો આ હારના સ્તંભ દૂર કરીએ તો આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે, એટલે 0 ઇન્ટુ 0 એટલે 0. તો આનો જવાબ મળ્યો તમને માઇનસ સાઇન આલ્ફા. ઓકે, ચલો બીજી હારના ત્રણ ઘટક પણ આપણે મેળવી લીધેલા છે. હવે આપણે ત્રીજી હારના ઘટક મેળવીએ તો A31, એના માટે મારે જોશે M31. આગળ પ્લસ આવશે કે માઇનસ? આ ઘટકની વાત કરીએ છીએ આપણે, બરાબર. ત્રીજી હાર અને પેલો સ્તંભ એટલે આ ઘટક, તો અહીંયા શું હતું? પ્લસ હતું, અહીંયા માઇનસ, તો અહીંયા વળી પાછળ શું આવશે? પ્લસ. ચલો M31 મેળવી લઈએ. M31 એટલે શું? ત્રીજી હાર અને પેલો સ્તંભ દૂર કરીએ તો આ બંનેનો ગુણાકાર, તો આનો ગુણાકાર સાથે 0 થઈ જશે અને આનો ગુણાકાર પણ આ 0 થઈ જશે, એટલે 0 માઇનસ 0 એટલે શું થયું? 0. ચલો પછી બીજો ઘટક છે M3, એનો સહઅવયવ છે A32નો, તો એના માટે મારે શું શોધવું પડશે? M32. આગળ પ્લસ આવશે કે માઇનસ? અહીંયા પ્લસ હતું તો બાજુમાં શું આવશે? માઇનસ. માઇનસના માઇનસ M32 મેળવીએ, એટલે કે ત્રીજી હાર અને બીજો સ્તંભ દૂર કરીએ તો 1 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ 0 ઇન્ટુ 0 એટલે સાઇન આલ્ફા માઇનસ 0. ચલો તો આનો આન્સર શું મળ્યો તમને? માઇનસ સાઇન આલ્ફા. પછી આપણે છેલ્લો ઘટક A33, એના માટે મારે જોઈશે M33. આગળ પ્લસ કે માઇનસ? તો કે આ પ્લસ હતું, આ માઇનસ, તો હવે આ શું આવશે? પ્લસ આવશે. ચલો આપણે એને મેળવી લઈએ. M33 એટલે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરું તો આ બેનો ગુણાકાર કોસ આલ્ફા અને 0 સાથે 0નો ગુણાકાર 1 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ 0 ઇન્ટુ 0 એટલે આનો જવાબ મળ્યો તમને કોસ આલ્ફા. ચલો આપણે 9 ઘટકના સહ અવયવ મળી ગયા છે. હવે આપણે આ સહ અવયવનું પરિવર્ત લેશું એટલે આપણે એડજોઇન્ટ ઓફ A મળી જશે. એના માટે આપણે અહીંયા સાઈડનું થોડું ભૂસી નાખીએ છીએ. ચલો આપણે શું મળ્યું છે? એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ જે સહ અવયવ છે, આ પેલી હારના 3 ઘટક છે
તો પેલી હાર છે એને પહેલાં સ્તંભમાં ફેરવી દઈશું એટલે -1 0 0 શું આવશે -1 0 0. ચલો પછી બીજી હારના 3 ઘટક છે આ એને હું સ્તંભમાં ફેરવી નાખીશ એટલે કે 0 -cos આલ્ફા -sin આલ્ફા. ચલો આ ત્રીજી હારના 3 ઘટક છે જેને હું સ્તંભમાં ફેરવી નાખીશ 0 -sin આલ્ફા cos આલ્ફા. ચલો કંઈક આવું એડજોઇન્ટ ઓફ એ મળ્યું છે. હવે આપણે એ ઇન્વર્સ મેળવશું. એ ઇન્વર્સનું સૂત્ર છે 1 નિશ્ચાયક એ એડજોઇન્ટ ઓફ એ. ચલો 1 નિશ્ચાયક એ આપણે -1 મળેલું છે આગળ બરાબર અને એડજોઇન્ટ ઓફ એ શું છે -1 0 0 0 cos આલ્ફા -sin આલ્ફા 0 -sin આલ્ફા cos આલ્ફા. ચલો આ માઇનસને આપણે અંદર ગુણી દઈશું તો શું આવશે -+1 0ને તો માઇનસ પ્લસ નિશાની એકઈ લાગે જ નહીં. ચલો અહીંયા પણ 0ને એકઈ નિશાની લાગશે નહીં. આ માઇનસને અહીંયા સાથે ગુણીશ એટલે પ્લસ થઈ જશે. આ પણ પ્લસ થઈ જશે અને આ પણ પ્લસ થઈ જશે અને આ પ્લસ છે શું થઈ જશે માઇનસ થઈ જશે. તો આપણે એ ઇન્વર્સ મળી ગયો છે પણ તમે એ ઇન્વર્સનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને એ બરાબર જુઓ 1 0 0 1 0 0 1 0 0 1 0 0 cos sin sin minus cos એટલે એ ઇન્વર્સ બરાબર તમને શું મળ્યું શ્રેણિક એ પોતે મળી ગયો. દર વખતે એવું જરૂરી નથી કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક લેતા પોતે એ મળે એવું જરૂરી છે નહીં. અહીંયા રકમ એવી આપેલી છે એટલે ઓટોમેટિક સેટ થઈ ગયું છે. બાકી દર વખતે એવું જરૂરી નથી કે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવો એટલે પોતે એ શ્રેણિક મળી જાય. ઓકે આ વસ્તુનું ધ્યાન રાખજો. ચલો આપણે પછીનો દાખલો લઈ લઈએ. ચલો પછી આપણે 12મો દાખલો હોમવર્કમાં આપેલો છે. ઓકે થઈ ગયો હશે ના થાય તો તમે પૂછી શકો છો. ચલો 13મો શું છે જો એ શ્રેણિક 2x2 નો આપેલો છે તો સાબિત કરો કે આ LHS બરાબર RHS અને તે પરથી એ ઇન્વર્સ મેળવો. તે પરથી એટલે શું આ શ્રેણિકનું જે સમીકરણ છે એના પરથી મારે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. અહીંયા રકમમાં કહી દીધેલું છે બરાબર. ચલો તો સૌથી પહેલાં તો હું સાબિત કરીશ તો એના માટે a² જોશે 5a જોશે ને 7i. આ એટલે એકમ શ્રેણિક એ શ્રેણિક આપણે આપેલો છે અને a² આપણે શોધી લઈએ. ચલો a² ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a તો એ શું આપેલું છે 3 - 1 1 2 ઇન્ટુ વળી પાછું એ એટલે 3 - 1 1 2. ચલો બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે આઈડિયા આવે કે શું થાય. ચલો પેલી હાર પેલો સ્તંભ 3 તેરી 9 1 ઇન્ટુ -1 એટલે -1 તો 9માંથી 1 જશે એટલે 8. પછી પેલી હાર બીજો સ્તંભ 3 એકા 3 2 દૂની 2 એકા 2 એટલે 3 ને 2 5. ચલો બીજી હાર પેલો સ્તંભ -1 ઇન્ટુ 3 એટલે -3 2 ઇન્ટુ -1 એટલે -2 તો -3 ને -2 એટલે -5. બીજી હાર બીજો સ્તંભ -1 2 દૂની 4 એટલે 4માંથી 1 જશે એટલે 3. ચલો આપણે a² કંઈક આવું મળ્યું છે. હવે હું LHS લઈ લઉં છું કારણ કે જે પણ વસ્તુ મારે જોતી હતી એ મને મળી ગઈ છે. LHS શું છે આપણી પાસે a² - 5a + 7i. ચલો a² શું મળ્યા મને 8 - 5 5 3 -5a એ શું છે 3 - 1 1 2 + 7i. i શું છે એકમ શ્રેણિક. કેટલી કક્ષાનો એકમ શ્રેણિક લખું તો કે આગળના બંને શ્રેણિક 2x2 ના છે તો એકમ શ્રેણિક પણ હું 2x2 ના લખીશ. ચલો આપણે અંદર 5 અને 7ને ગુણી દઈએ છીએ પછી આપણે સરવાળો બાદબાકી કરી નાખીએ તો 8 5 - 5 3 5ને અંદર ગુણું તો 5 તેરી 15 5 એકા 5 -5 અને 5 દૂની 10. ચલો આ મેં 5 અંદર ગુણી નાખ્યા. હવે હું 7ને અંદર ગુણીશ 7 એકા 7 0 0 અને 7 એકા 7. ચલો હું બધાનો સરવાળો બાદબાકી કરું એટલે આપણે કંઈક મળશે. ચલો 8 - 15 એટલે -7 + 7 ઓકે 0 મળી ગયો પેલો ઘટક આપણે 5 - 5 એટલે 0 0 + 0 એટલે વળી પાછું 0 મળી ગયો આપણે -5 - +5 એટલે આ -5 છે ને એ +5 એટલે 5 5 ઉડી ગયા +0 એટલે ત્રીજો ઘટક પણ 0 મળી ગયો આપણે 3 - 10 એટલે -7 + 7
ચલો ચોથા ઘટકનો સરવાળો બાદબાકી પણ આપણે શૂન્ય મળ્યો છે, જેને આપણે શૂન્ય શ્રેણિકને આ રીતે દર્શાવી શકીએ છીએ અને જે આપણું RHS છે. ચલો હવે તો કે LHS બરાબર RHS સાબિત થઈ ગયું છે. હવે જે શ્રેણિકનું સમીકરણ છે આપણી પાસે, કયું સમીકરણ છે? a² - 5a + 7i = શૂન્ય શ્રેણિક. તો આના પરથી મારે A ઇન્વર્સ મેળવવાનો છે. તો આપણે આ થિયરી ભણી ગયા છીએ કે શ્રેણિક સમીકરણ પરથી A ઇન્વર્સ કેવી રીતે મેળવી શકાય. તો કે A ઇન્વર્સ વડે બંને બાજુ ગુણતા શું કરીશું? તો કે A ઇન્વર્સ વડે બંને બાજુ ગુણીશ. તો A ઇન્વર્સ કૌંસમાં a² - 5a + 7i = A ઇન્વર્સ કૌંસમાં શૂન્ય, એટલે કે બંને બાજુ મેં A ઇન્વર્સ વડે ગુણ્યું છે. બરાબર. હવે તો કે A ઇન્વર્સના અંદર કૌંસમાં ગુણી નાખું છું. તો A ઇન્વર્સના અંદર કૌંસમાં ગુણીશ તો A ઇન્વર્સ ચલો શું છે? A ઇન્વર્સને a² વડે ગુણું છું, A ઇન્વર્સને 5a સાથે ગુણું અને A ઇન્વર્સને 7i સાથે ગુણીશ અને શૂન્ય શ્રેણિક સાથે કંઈ પણ વસ્તુ ગુણાશે, ગમે તે વસ્તુ, એનો આન્સર આવશે શૂન્ય. ઓકે. ચલો હવે A ઇન્વર્સ અને આપણે ખબર છે આ વસ્તુ કે A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર શું થશે? I, અથવા A પહેલાં હોય અને A ઇન્વર્સ પછી હોય તો એનો જવાબ પણ શું આવશે? I. એટલે બંને વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું છે. ચલો જુઓ શું આવે. A ઇન્વર્સ અને a² માંથી એક હું લઈ લઉં છું, એક A લઈ લઉં છું, એટલે A ઇન્વર્સ અને બાજુમાં A એટલે એના બરાબર I, અને એક A આની સાથે જતો રહ્યો તો એક A વધે છે હજુ. બરાબર. -5 છે એ સંખ્યા છે અને એને સંખ્યાને શ્રેણિકને કોઈ મતલબ નથી હોતો એટલે એનો સાઈડમાં રાખી દઉં છું. અને A ઇન્વર્સ ઇન્ટુ A એટલે શું થશે? I પ્લસ અહીંયા 7 છે સાઈડમાં રાખી દઉં છું. આઈને તમે કોઈ પણ સાથે ગુણો એ પોતે જ મળે, જેની સાથે ગુણાકાર કરો એ પોતે જ મળશે આ એકમ શ્રેણિક હોવાથી. તો A ઇન્વર્સને આની સાથે ગુણશો તો A ઇન્વર્સના A ઇન્વર્સ. બરાબર. ચલો વળી પાછું આઈને ગમે તેની સાથે ગુણો એ પોતે જ વધશે. -5i + 7a ઇન્વર્સ = 0. તો A ઇન્વર્સ ગુણી અને થોડુંક સાદુરૂપ આપ્યું તો મને જે સમીકરણ મળ્યું છે એમાં A ઇન્વર્સ મળી ગયું છે. તો હવે હું આને કરતા બનાવીશ. કોને? 7a ઇન્વર્સને. તો 7a ઇન્વર્સ કરતા બની ગયું તો -5 બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે અને +a બરાબરની પેલી સાઈડ જશે તો -a થઈ જશે. ચલો આપણે હવે આમાં જે પણ વસ્તુ જોઈએ છીએ 7a ઇન્વર્સમાં એમાં મૂકી દઈએ. તો કે 7 ઇન્વર્સનું હમણાં હું એમ જ રહેવા દઈશ, પછી 7ને હું નીચે લઈ આવીશ. ઓકે. ચલો તો પહેલાં હું 5ના 5 છે એને એમ જ I એટલે શું? એકમ શ્રેણિક. -a એટલે શું? રકમમાં આપેલું છે 3 - 1 1 2. ઓકે. રકમમાં 3 - 1 1 2. ચલો આપણે આનું સરવાળો બાદબાકી જે પણ થતું હોય એ કરી નાખીએ. ઓકે. ચલો પહેલાં હું 5ને અંદર ગુણીશ તો 5 × 5 0 0 5 × 5 -3 - 1 1 2. ચલો તો 7a ઇન્વર્સ હોય. બરાબર. 7 × A ઇન્વર્સ શોધવું છે તો હું આનું બાદબાકી કરી નાખું. 5 - 3 એટલે કેટલા મળશે? 2. 0 - 1 એટલે -1, 0 - -1 એટલે +1, 5 - 2 એટલે 3. ચલો કંઈક આવું મળ્યું છે. હવે આપણે 7ને નીચે ઉતારી દઈએ, A ઇન્વર્સને કરતા બનાવીએ એટલે 7 અહીંયા નીચે આવશે એટલે એ છેદમાં થઈ જશે. બરાબર. ચલો 1/7 ને અંદર ગુણી દઈએ એટલે 2ને આની સાથે ગુણશો એટલે 2/7. અહીંયા ગુણશો એટલે -1/7, અહીંયા ગુણશો એટલે 1/7 ને અહીંયા ગુણશો એટલે 3/7. તો આ આપણે A ઇન્વર્સ મળી ગયું છે શ્રેણિકના સમીકરણની મદદથી. તો તમે જોઈ શકો છો કે આપણે જે 3 રીતે શ્રેણિક વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ એમાં કયું ઇઝી છે. પેલું પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને ત્રીજા ચેપ્ટરમાં જે શીખ્યા છે એ ઇઝી છે? નહીં, એ તો બહુ બધું હાર્ડ છે. ઓકે. પછી બીજું નિશ્ચાયકની મદદથી, તો એ પણ થોડુંક ઇઝી છે કારણ કે મેં એડજોઇન્ટ ઓફ એ શોધીને સૂત્રમાં મૂકી દો એટલે જવાબ મળી જશે. પણ એડજોઇન્ટ ઓફ એ શોધવા અઘરાની પણ લાંબા છે તો ઇઝી જ. સહાવ્યું શોધવા અઘરા નથી, ઇઝી જ છે પણ લાંબી પ્રોસેસ છે થોડીક. અને ત્રીજું છે શ્રેણિક સમીકરણની મદદથી સાદરૂપ આપી અને ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરી નાખો એટલે મળી જાય. એટલે મને એવું લાગે છે કે આ ત્રીજી જે મેથડ છે એ વધારે ઇઝી છે. પછી જે સૂત્રવાળી એટલે કે નિશ્ચયકની મદદથી જે એડજોઇન્ટ ઓફ એ વાળી છે એ આના કરતાં થોડીક લાંબી છે તો ઇઝી
પણ પ્રોસેસ થોડીક લાંબી છે અને જે ત્રીજી મેથડ પ્રાથમિક પ્રક્રિયાઓ છે એ એના કરતાં પણ થોડીક લાંબી છે. પણ લાંબી હોય કે ટૂંકી હોય કે ગમે તેવી રીતે હોય, પેપરમાં તમને જે રીતે ઉલ્લેખ કર્યો હોય ફરજિયાત તમારે એ પ્રમાણે જ શોધવું પડે. ઓકે, ચલો હવે પછીનો આપણો દાખલો પણ જોઈ લઈએ. ચલો પછી 14મો દાખલો જુઓ શું કહે છે. 14મા દાખલામાં કંઈક આવું આપેલું છે કે એ શ્રેણિક માટે સંખ્યાઓ એ અને બી એવી શોધો કે જેથી આ સાબિત થાય, એટલે અથવા કે આ આપેલું છે એના પરથી આપણે એ બી શોધવાનું છે. દર વખતે શું કીધું હોય કે આ એ શ્રેણિક આપેલું હોય ને કીધું હોય કે LHS બરાબર RHS સાબિત કરો, પણ અહીંયા રકમમાં કંઈક ઉલટું કીધું છે. જુઓ કે જેથી આવું થાય, એટલે આવું ઓલરેડી છે એના પરથી આપણે એ અને બી આવું એવું એ અને બી હું કેવું શોધું, મને શું મળે કે જેથી આવું થાય. બરાબર છે, એટલે આપણે રકમમાં અહીંયા આપણે આપેલું જ છે કે A² પ્લસ AI AA પ્લસ BI ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનો ઉપયોગ કરી અને આપણે એ ને બી શોધશું. ઓકે, પણ એના માટે પહેલાં હું A² મેળવી લઉં છું. તો આપણે શું લખશું અહીં A² ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ A. ચલો એ શું આપેલું છે 3 1 2 1 ઇન્ટુ એ શું આપેલું છે 3 1 2 1. ચલો આનો ગુણાકાર કરીએ. પેલી હાર પેલું સ્તંભ 3 તેરી 9 2 એકા 2 એટલે 9 ને 2 11. પેલી હાર બીજો સ્તંભ 3 દૂની 6 2 એકા 2 એટલે 6 ને 2 8. બીજી હાર પેલો સ્તંભ 3 એકા 3 1 એકા 1 એટલે 4. બીજી હાર બીજો સ્તંભ 2 એકા 2 ને 1 એકા 1 એટલે 3. ચલો તો આપણે A² મળી ગયા છે, તો આપણે એને સમીકરણ 1માં મૂકશું. તો સમીકરણ નંબર 1 પરથી ચલો સમીકરણ શું છે આપણી પાસે, આપણે અહીંયા જ લખી નાખીએ A² પ્લસ AA પ્લસ BI ઇઝ ઇક્વલ ટુ 0. ચલો A² શું મળ્યા આપણે 11 4 8 3 પ્લસ સ્મોલ a એ કોઈ સંખ્યા છે, એ શ્રેણિક દર્શાવતું નથી, આપણે ખબર છે. ઘટકોને આપણે સ્મોલ આલ્ફાબેટ વડે દર્શાવીએ છીએ અને જે શ્રેણિક આપેલા છે એને આપણે કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવીએ છીએ, જે આપણે જાણીએ છીએ. ઓકે, ચલો શ્રેણિક એ શું છે આપણી પાસે 3 1 2 1 પ્લસ બીના બી આઈ એટલે એકમ શ્રેણિક અને ઇઝ ઇક્વલ ટુ 0 0 એટલે શૂન્ય શ્રેણિક. એ બંને મેં બે ક્રોસના લીધા, કેમ? કારણ કે અહીંયા બંને આગળના શ્રેણિક 2 × 2 ના આપેલા છે એટલા માટે. ઓકે, ચલો અંદર ગુણી નાખીએ પહેલાં તો આપણે આને 11 8 4 3. ચલો એને અંદર ગુણશું એટલે 3a 2a 1a 1a. બીને અંદર ગુણશું એટલે b 0 0 b અને ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0. ચલો 11 પ્લસ 3, હવે આપણે 3 ને 3નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણિક કરવું પડશે. બરાબર, એટલે પહેલાં ઘટકનો સરવાળો. તો 11 પ્લસ 3a પ્લસ b 11 પ્લસ 3a પ્લસ b. પહેલો ઘટક 3 સરવાળો આવો મળ્યો છે. હવે બીજાનો 8 પ્લસ 2a પ્લસ 0 8 પ્લસ 2a પ્લસ 0. ચલો ત્રીજા ઘટકનો સરવાળો 4 પ્લસ a પ્લસ 0 4 પ્લસ a પ્લસ 0. ચલો 3 પ્લસ a પ્લસ b 3 પ્લસ a પ્લસ b. ચલો 4 ઘટકનો મેં સરવાળો કરી નાખ્યો છે. ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 0 શ્રેણિક આપેલું છે. ચલો હવે તો કે બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુની નિશાની હોવાથી હું ઘટકો સરખાવીશ. ચલો પેલો ઘટક સરખાવીએ. તો પેલો ઘટકમાં આપણે શું છે 11 પ્લસ 3a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. ચલો બીજો ઘટક હું સરખાવીશ. તો 8 પ્લસ 2a પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ત્રીજો ઘટક સરખાવવાની જરૂર છે નથી, મને આ બે ઘટક પરથી જ એ બી મળી જશે. તો પણ તમે સરખાવી અને રાખો તો કંઈ વાંધો છે નહીં. બરાબર, અથવા આપણે સરખાવી ડાયરેક્ટ મળી જશે. કેવી રીતે જુઓ, અહીંયા હું આને કરતાં બનાવું છું, તો 2a ને કરતાં બનાવીશ તો 8 પેલી સાઈડ જશે એટલે -8. તો એ બરાબર શું મળ્યું મને -4. એ -4ને હું ક્યાં મૂકીશ અહીંયા સમીકરણ નંબર 2 પરથી. તો આપણે લખશું સમીકરણ નંબર 2માં a બરાબર -4 મૂકતા. ચલો તો સમીકરણ 2 શું છે 11 પ્લસ 3a એ બરાબર શું મૂકીશ -4 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આપણે બીને કરતાં બનાવીએ. 3 ચોક 12 પણ -12 -12માંથી 11 જાય તો -1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 એટલે b બરાબર +1.
જુઓ આ રીતે મને પેલા બે ઘટકોને સરખાવતા જ જે બે સમીકરણ મળ્યા છે એના પરથી એ અને બી મળી ગયું છે. પણ જુઓ તમે પાછળના બે ઘટકો સરખાવત ને તો તમને થોડુંક વધારે ઇઝી પડત, કારણ કે એ જે સમીકરણ અને આ બે સમીકરણની કમ્પેરમાં ઘણા બધા સહેલા દેખાય છે. જુઓ આને આની સાથે સરખાવત તો એ કરતાં બનાવત તો 4 બરાબરની પેલી સાઈડ એટલે -4 ડાયરેક્ટ મળી જાય. એ -4ને અહીંયા મૂકી દે તો -4 + 3 એટલે -1. એ 1ને બરાબરની પેલી સાઈડ જવા દે તો +1 થઈ જાય, મળી જાય ને. એટલે તમારે ગમે તે સમીકરણ સરખાવવા હોય તમે છૂટમાં છો. ઓકે, અહીંયા તો મેં ડાયરેક્ટ પેલા બે સમીકરણ મળ્યા સરખાવ્યા એટલે મને ડાયરેક્ટ લાગ્યું કે હું હવે મને ડાયરેક્ટ આના પરથી એને બી મળી જશે, એટલે હું ત્રીજા અને ચોથા સ્ટેપ પર ગઈ જ નહીં. પણ તમારે ડાયરેક્ટ ત્રીજો અને ચોથો ઘટક સરખાવવો હોય અને એના પરથી એ બી મેળવવા હોય તો છૂટ છે. એટલે આપણે અહીંયા એ અને બી એવા મેળવવાના હતા કે આવું થાય, એટલે આપણું જે થાય એનો ઉપયોગ કરી અને આપણે એ અને બી મેળવી લીધેલા છે. ઓકે, ચલો તો હવે આપણે પછીનું લઈ લઈએ. ચલો આપણે 16મો 15 અને 16 પછી જોઈશું. આપણે પહેલાં 17મો અને 18મો MCQ સોલ્વ કરી નાખીએ. જુઓ શું કીધું છે કે જો એ 3x3 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, એનો મિનિંગ સામાન્ય શ્રેણિક એટલે શું, તો કે એ બરાબર એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 મળે છે. પછી ગમે તેટલી કક્ષાનો હોય પણ એનો નિશ્ચાયક તમને નોટ ઇક્વલ ટુ 0 મળે તો એને સામાન્ય શ્રેણિક કહી શકાય. આ વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ, બરાબર. ચલો પછી તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક શોધો. તો એનું સૂત્ર તો આપણે ખબર છે કે એડજોઇન્ટ ઓફ એ હોય એનું મારે નિશ્ચાયક શોધવું હોય તો મેં તમને સૂત્ર લખાવેલું છે કે નિશ્ચાયક એની n-1 ઘાત, જ્યાં n આ સૂત્ર મેં તમને કીધેલું હતું કે MCQમાં પૂછાશે અને જુઓ MCQમાં જ છે આ, મોસ્ટ IMP ફોર ગુજકેટ એન્ડ બોર્ડની એક્ઝામ. ઓકે, ચલો તો આપણે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક શોધવો છે તો એના માટે મેં સૂત્ર લખાવેલું છે કે નિશ્ચાયક એની n-1 ઘાત. તો n શું બતાવે, તો કે અહીંયા એ શ્રેણિક કેટલી કક્ષાનો છે એ બતાવે છે. ચલો કેટલી કક્ષાનો છે, 3. તો આપણે લખશું કે નિશ્ચાયક a⁻3 - 1 એટલે નિશ્ચાયક એની 2 ઘાત. તો આપણે એડજોઇન્ટ ઓફ એનો શ્રેણિક છે એ કેટલો મળશે, તો કે એડજોઇન્ટ ઓફ એનો શ્રેણિકનો નિશ્ચાયક આપણે a² મળશે, બરાબર. નિશ્ચાયક a² મળશે. ઓકે, ચલો તો આનો જવાબ મળ્યો આપણે નિશ્ચાયક એનો વર્ગ. ઓકે, આ રીતે તમે કોઈ પણ MCQ આ સૂત્રની મદદથી શોધી શકો છો, મેળવી શકો છો આન્સર. ઓકે, ચલો પછી 18મો શું કીધું જોઈ લઈએ કે એ છે બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે, એટલે એના બરાબર પણ હું શું લખી શકું, સામાન્ય શ્રેણિક એટલે તો કે શ્રેણિક એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0, જેને આપણે સામાન્ય શ્રેણિક કહીએ છીએ. ઓકે, ચલો પછી તો કે એ ઇન્વર્સનો નિશ્ચાયક શોધવું. પહેલાં તો આપણે એ ઇન્વર્સનું સૂત્ર લખીએ. શું સૂત્ર છે, કંઈક આવું આપેલું છે, બરાબર. પછી એનું નિશ્ચાયક શોધવાનો છે, પણ પહેલાં આપણે એ ઇન્વર્સ મેળવી લઈએ. અને એ ઇન્વર્સ મળશે કે નહીં મળે, તો કે હા મળશે. કેમ, કારણ કે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચલો એનું અસ્તિત્વ છે તો થોડુંક આપણે આગળ વધી લઈએ. એડજોઇન્ટ ઓફ એ કેટલી કક્ષાનો છે, 2 કક્ષાનો. તો હું એ 2 કક્ષાનો શ્રેણિક કંઈક આવો ધારી લઉં છું, ABCD. ચલો આપણે આને અંદર ગુણી દઈએ, એ ઇન્વર્સ મેળવી લઈએ એટલે આપણે આને અંદર ગુણશું. અંદર કેવી રીતે ગુણશું, તો કે એના છેદમાં મોડ A, બીના છેદમાં મોડ A, સીના છેદમાં મોડ A અને ડીના છેદમાં મોડ A. આ રીતે આપણે 4 ઘટકને 1/mod A વડે ગુણી નાખ્યું. ઓકે, ચલો હવે એ ઇન્વર્સ આપણે મળી ગયો છે તો શોધવાનું શું છે, એ ઇન્વર્સનો નિશ્ચાયક. ચલો આપણે આને શ્રેણિક છે અને આપણે નિશ્ચાયકમાં ફેરવવાનું છે. તો એ ઇન્વર્સ છે ને મેં નિશ્ચાયકમાં ફેરવું તો અહીંયા પણ આપણે આને નિશ્ચાયકમાં ફેરવી નાખશું. બીના છેદમાં મોડ A, સીના છેદમાં મોડ A, ડીના છેદમાં મોડ A. ચલો હવે તો કે આ છે એ કેવી રીતે સોલ્વ કરશું, તો કે સૌથી પહેલાં તો હું 1/mod A છે ને બહાર કાઢી લઉં. તો નિશ્ચાયકમાંથી કેવી રીતે બહાર નીકળશે, તો કે પેલી હારમાંથી આને હું કોમન કાઢું અને બીજી હારમાંથી પણ કોમન કાઢું છું. જુઓ તો શું મળે છે, આપણે એ ઇન્વર્સનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ પેલી હારમાંથી કોમન કાઢું છું એટલે 1/A, બીજી હારમાંથી પણ કોમન કાઢું છું એટલે 1/A. તો ઇન્ટુ શું વધશે નિશ્ચાયકમાં, ABCD.
નિશ્ચાયકમાં વધશે, ધ્યાન રાખજો, શ્રેણિકમાં નહીં. પેલી હારમાંથી 1/a મેં બહાર કાઢ્યા, બીજી હારમાંથી 1/a બહાર કાઢ્યા અને વધ્યું અહીંયા શું તો કે શ્રેણિક એ વધ્યું છે. બરાબર. ચલો તો નિશ્ચાયક એ ઇન્વર્સનું નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ આ 2 ટાઈમ થઈ ગયા એટલે એનું વર્ગ તરીકે લખી શકું. અને આપણે નિશ્ચાયકને સોલ્વ કરીએ. એડી માઇનસ બીસી, આપણે શું મળ્યું એડી માઇનસ બીસી. હવે આ છે શું અને મારે આને સોલ્વ નથી કરવું, ચલો અને એમ જ રાખવું છે. તો આ એ બી સી ડી છે શું તો કે જે શ્રેણિક મેં ધારેલો છે એ બી સી ડી, આ શું છે એડજોઇન્ટ ઓફ એ. બરાબર. કોઈ એ શ્રેણિક હતો એનો એડજોઇન્ટ ઓફ એ આવો મળ્યો છે. તો આ એડજોઇન્ટ ઓફ એ છે તો આનું તમે સોલ્યુશન કરો. આ જે છે તમે એનું નિશ્ચાયક બનાવીને સોલ્યુશન કરો તો એડી માઇનસ બીસી. તો અહીંયા પણ જુઓ તમે એડી માઇનસ બીસી, આનું આપણે હમણાં સોલ્યુશન કર્યું કે એડી માઇનસ બીસી. બરાબર. આ નિશ્ચાયક બરાબર. તો આ જે શ્રેણિક એડજોઇન્ટ ઓફ એ છે એનું શ્રેણિક જે છે એના બરાબર પણ હું નિશ્ચાયકનું સોલ્યુશન કરું તો એડી બીસી મળે. એટલે હું શું કહેવા માગું કે આ એડી બીસી જે નિશ્ચાયક છે એના બદલે હું આ વસ્તુ લખી શકું છું. કઈ વસ્તુ લખી શકું? આપણે જે ધાર્યું છે ને એડજોઇન્ટ ઓફ એ બરાબર શું ધાર્યું આ, અને એ જ વસ્તુ અહીંયા છે પણ આ નિશ્ચાયકમાં છે અને આ શ્રેણિકમાં છે. તો ભલે ને નિશ્ચાયકમાં હોય પણ આ જે નિશ્ચાયકમાં છે એના જે ઘટકો અહીંયા હોવાથી એના બરાબર હું નિશ્ચાયકની અંદર એડજોઇન્ટ ઓફ એ લખી શકું છું. જુઓ હજી એકવાર રિપીટ કરું છું, શું કહેવા માગું છું જે આ નિશ્ચાયકમાં છે ને અહીંયા શ્રેણિકમાં છે પણ ઘટકો સેમ છે એટલે આ નિશ્ચાયકનું નિશ્ચાયક જ રહો. અંદર જે ઘટકો છે એ શ્રેણિકના છે ને, કયા શ્રેણિકના છે એડજોઇન્ટ ઓફ એ ના છે. તો આના બરાબર હું એડજોઇન્ટ ઓફ એ લખી શકું. હા, આના નિશ્ચાયક તો મેં રાખ્યું જ છે. જુઓ આ જે 4 ઘટકો છે આપણે કેમ શ્રેણિક હોય પહેલાં એને નિશ્ચાયકમાં આ રીતે ફેરવીએ એ રીતે નિશ્ચાયકને પણ હું શ્રેણિકમાં કાઉન્સ ચેન્જ કરી શકું. બરાબર. તો અહીંયા મેં નિશ્ચાયક એમ જ રાખ્યું છે. આ જે વસ્તુ છે એડજોઇન્ટ ઓફ એ એને આ રીતે દર્શાવી દીધું. પણ આટલું તમારે ધ્યાન રાખવું છે કે આના બરાબર હું આ વસ્તુ લખી શકું છું અને આ નિશ્ચાયકમાં હોવાથી એડજોઇન્ટ ઓફ અને નિશ્ચાયકમાં લખ્યું છે. ઓકે. ચલો હવે તો કે 1/mod એનો વર્ગ. હવે આના બરાબર શું લખી શકું તો કે એડજોઇન્ટ ઓફ એનું સૂત્ર છે આપણી પાસે. જ્યારે એડજોઇન્ટ ઓફ એ મોડમાં હોય ત્યારે એનું સૂત્ર છે. એ સૂત્ર શું છે? મોડ એ રેઝ ટુ n માઇનસ 1. હવે એન એટલે શું? કેટલી કક્ષાનો એ શ્રેણિક આપ્યો? 2 કક્ષાનો. તો 2 હું લખીશ ત્યાં અને 2 માઇનસ 1 એટલે 1. એટલે આપણે એડજોઇન્ટ ઓફ એના નિશ્ચાયક બરાબર શું મળ્યું? શ્રેણિક એનો નિશ્ચાયક મળ્યો. તે હું અહીં લખી દઉં છું. શ્રેણિક એનો નિશ્ચાયક તો એક વખત ઉડી ગયું તો વધ્યું શું આપણે આવું કંઈક મળ્યું છે. શું મળ્યું? એક વખત ઉડી ગયું એટલે આપણે આવું કંઈક મળ્યું છે. અને એ શું છે? શ્રેણિક એનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ 1/, શ્રેણિક એનો નિશ્ચાયક એ ઇન્વર્સનું નિશ્ચાયક છે. કોના બરાબર મળ્યું તો કે 1/, શ્રેણિક એના નિશ્ચાયક બરાબર મળ્યું. આ એકદમ વસ્તુ ધ્યાનથી સમજજો, ના સમજાય તો પૂછજો. અહીંયા કન્ફ્યુઝન ક્યાં છે ખાલી તો કે અહીંયા મેં એડજોઇન્ટ ઓફ એ બરાબર લખી નાખ્યું, ગમે ABCD ગમે ઘટક લખી નાખ્યા છે. ઓકે. પછી આગળ વધી એટલે અહીંયા મળ્યા મને આ મળ્યું છે પણ એ 4 ઘટક કોના છે તો કે એડજોઇન્ટ ઓફ એના છે. તો એડજોઇન્ટ ઓફ એને હું નિશ્ચાયકમાં લખી નાખું એટલે મને આ મળી જશે. તમે ખુદ રફ નોટમાં એડજોઇન્ટ ઓફ એ આ લઈ અને નિશ્ચાયકમાં ફેરવશો એટલે આ જ તમને મળશે અહીંયા. બરાબર છે. એટલે એને એડજોઇન્ટ ઓફ એ લખી નાખ્યું. એના આ સૂત્ર પ્રમાણે એના બરાબર મને મોડ એ મળ્યું જે અહીંયા લખ્યું. એક વખત ઉડી ગયું એટલે એક વખત વધ્યું. તો આપણે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે રકમમાં 4 ઓપ્શનમાંથી. એકદમ ઇઝી છે, ખાલી તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. બીજું કંઈ પ્રોબ્લેમ આમાં થશે નહીં જો સમજાઈ જશે તો. ઓકે. ચલો તો આપણે આ 17 અને 18 MCQ અહીંયા રાખીએ છીએ. પછીના જે 2 દાખલાઓ બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. ઓકે. થેન્ક યુ.